સૌથી પહેલા વાત કરવી છે એક ભીષણ આગની। અમદાવાદ જીઆઈડીસીમાં, કઠવાડા જીઆઈડીસીમાં આગ લાગી છે। આગ એવી ભયાનક કે કિલોમીટરો દૂરથી ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાતા હતા। કાળા ગોટે ગોટા, એવું લાગે કે જાણે જ્વાળામુખી ફાટ્યો હોય એવા દ્રશ્યો જોવા મળતા હતા। ભયાનક આગ, ભીષણ આગ લાગી હતી। ફાયર બ્રિગેડની ગાડીઓ દોડી ગઈ હતી। બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો। જિગ્નેશ લાઈવ જોડાયા છે। જિગ્નેશ પાસેથી વિસ્તારથી જાણીએ શું અપડેટ્સ મળી રહ્યા છે। નુપુર, વાત કરવામાં આવે તો 2 દિવસમાં બીજી વખત છે કે જ્યાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આગ લાગી છે। ગઈકાલે એટલે કે 24 કલાક પહેલા જ વટવા જીઆઈડીસીમાં એક ફેક્ટરીમાં આગ લાગી હતી, તો આજે બીજી વખત જે કઠવાડાની જીઆઈડીસી છે તેમાં આગ લાગી છે। પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટાઓ છે તે કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા। જ્યારે ફાયર વિભાગને આ અંગે જાણકારી મળી ત્યારે ફાયર વિભાગની સૌપ્રથમ 3 ટીમો અને ત્યારબાદ સંખ્યાબંધ જે ગાડીઓ છે ફાયર વિભાગની તે આગને કાબૂમાં લેવા માટે પહોંચી ચૂકી છે। બીજી તરફ જોવામાં આવે તો જે અન્ય ફેક્ટરીઓ એટલે કે જે ફેક્ટરી પ્લાસ્ટિકના જે ફેક્ટરીમાં આગ લાગી છે તેની આજુબાજુની અન્ય કોઈ ફેક્ટરી આગની ચપેટમાં ન આવે તે માટે ત્રણેય બાજુથી ફાયર વિભાગ દ્વારા જે પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે, જેથી કરીને અન્ય કોઈ રહેણાંક મકાનો અથવા તો અન્ય કોઈ કોમર્શિયલ યુનિટ આગની ઝપેટમાં ન આવે। બીજી તરફ ફાયર વિભાગના અધિકારીઓ એટલે કે ફાયર ઓફિસર સહિતના જે અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। આ બનાવ કયા સંજોગોમાં આગ લાગી છે, જ્યારે આગ લાગી ત્યારે કોઈ અન્ય કર્મચારીઓ અંદર હાજર હતા કે કેમ, અને આ આગની ચપેટમાં કોઈ ઇજાગ્રસ્ત કે ગંભીર રીતે ઘાયલ થયું છે કે કેમ, તે જાણકારી મેળવવા માટે સ્થાનિક પોલીસની ટીમ પણ અત્યારે ત્યાં ઘટના સ્થળે પહોંચી ગઈ છે। તો બીજી તરફ જે નજીકમાં જે ટોળાઓ લોકોના હતા તેને પણ ત્યાંથી દૂર રાખવામાં આવી રહ્યા છે, કારણ કે જેમ જેમ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે તેમ તેમ લિક્વિડ જે છે તે હજુ પણ આગળ ફેલાઈ રહ્યું છે, અને તેના કારણે આગ જે છે તે આગળ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે, જે આગને કંટ્રોલમાં લેવા માટે ફાયર વિભાગ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે। એટલે હજી પણ આગ કાબૂમાં લેવા માટે મહેનત થઈ રહી છે। અમદાવાદમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બીજી આગ થોડા જ દિવસોની અંદર લાગી છે। આ બાજુ જૂનાગઢ શહેરમાં પણ એક મકાનમાંથી આગના ગોટે ગોટા નીકળતા હતા। એ મેગા મોલ હતું અને 3જા માળે આગ લાગી હતી। જીમમાં આગ લાગી હતી। કેવી રીતે આગ લાગી, શું ત્યાં કોઈ ફસાયેલા છે કે કેમ, શું બધાનું રેસ્ક્યુ થઈ ચૂક્યું છે, આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે કે કેમ, જાણીએ કેતન પાસેથી। કેતન, ચોક્કસ નુપુર, કે જે રીતે જૂનાગઢના મધુરમ વિસ્તારમાં જે મેગા મોલ આવેલો છે ત્યાં જે જીમ છે ત્યાં આગ લાગી હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જે પ્રાથમિક તેને જાણવા મળી ગયું છે। ખાસ કરીને આગ લગતાની સાથે ધુમાડાના ગોટે ગોટા નીકળી ગયા હતા। સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ અને અફરાતફરીનો માહોલ છવાયો હતો। ખાસ કરીને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને 1500 લીટર પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લેવામાં આવી હતી। હજુ સુધી કોઈ જાણીને સમાચાર નથી। તમામ લોકોને જે છે બહાર કાઢી દેવામાં આવ્યા છે અને હાલ પરિસ્થિતિ થાળે પડી ચૂકી છે। આગળ વાત કરવી છે હાઈકોર્ટમાં મચેલી અફરાતફરી। ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। એક ઈમેલ મળ્યો અને બોમ્બ સ્ક્વોડ અને સિક્યોરિટી એજન્સી, સુરક્ષા એજન્સીઓ હાઈકોર્ટમાં પહોંચી ગઈ હતી। બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાનો એક ઈમેલ મળ્યો હતો। આઈઈડી બ્લાસ્ટથી હાઈકોર્ટને ઉડાવી દેવાનો એક ધમકી ભર્યો ઈમેલ આવ્યો અને એ પછી તપાસનો ધમધમાટ શરૂ થયો હતો। પોલીસની ગાડીઓનો કાફલો પહોંચી ગયો હતો, બોમ્બ સ્ક્વોડ પણ પહોંચી ગઈ હતી અને એની સાથે સાથે ઉચ્ચ અધિકારીઓનો પણ કાફલો પહોંચી ગયો હતો। જોકે હાઈકોર્ટમાં તપાસ કોઈ જ વસ્તુ શંકાસ્પદ ન મળતા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે। અમે સાંજના સમયે બોમ્બથી એટલે આઈડીથી નામદાર હાઈકોર્ટના જે બિલ્ડિંગ છે, પ્રિમાઇસીસ છે, એની અંદર બ્લાસ્ટ કરવાના છે, તો તમામ લોકોને તાત્કાલિક જે છે એ ત્યાંથી હટાવી દેવા એ પ્રકારનો એક ધમકીભર્યો, ગુનાહિત ધમકીભર્યો મેલ રિસીવ થયેલો। અમદાવાદ શહેરની 3 બીડીડીએસની ટીમ અને અમદાવાદ ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ તરફથી ફાળવાયેલી બીજી 3 એટલે કુલ 6 બીડીડીએસની ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ, એન્ટી સબોટાજ ઓપરેશન્સ જે છે હાથ ધરવામાં આવ્યા છે। હાઈકોર્ટના તમામ જે એરિયાઝ છે, તમામ બિલ્ડિંગ્સ છે, ઇન્ક્લુડિંગ જ્યુડિશિયલ એકેડમી, ત્યાં આગળ આ પ્રકારનું ચેકિંગ જે છે એ કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધીમાં કશું જ એવું જણાયેલ નથી, છતાં પણ તકેદારીના ભાગરૂપે આ એક્સરસાઇઝ જે છે હાથ ધરવામાં આવી છે। રાજ્યની વડી અદાલત એટલે ગુજરાત હાઈકોર્ટ, અને જ્યાં એક ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની એક ધમકી મળી હતી, જો કે તે અફવા હોવાનું પણ સામે આવ્યું છે, પરંતુ તે પહેલાં જ જે ધમકી ભર્યો મેલ મળવાના કારણે પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે સમગ્ર કોર્ટ પરિસરને ચુસ્ત બંદોબસ્ત સાથે પોલીસે બાનમાં લીધી હતી અને સમગ્ર જે તમામ લોકોની જે અવર જવર થઈ રહી છે, તમામ
જે પક્ષકારો અરજદારો જે કોર્ટમાં આવી રહ્યા છે તેમની તપાસ છે તે કરવામાં આવી હતી। આ સાથે જ ગુજરાત હાઈકોર્ટમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે બોમ્બ સ્કોડ ડોગ સ્કોડ પણ અહીંયા સ્થળ ઉપર પહોંચી હતી। મહત્વનું છે કે આજે નવા જસ્ટિસનો શપથ સમારોહ યોજાયો હતો અને તે દરમિયાન આ પ્રકારે એક ધમકીભર્યો મેલ મળ્યો હતો। જો કે સમગ્ર બાબતને લઈને હાલ તપાસ છે તે કરવામાં આવી રહી છે। વારંવાર આ પ્રકારે એક બાદ એક ધમકીના મેલ મળ્યા છે। ઘણી વખત એરપોર્ટ ઉપર પણ આ પ્રકારના ધમકીના મેલ મળ્યા હતા, ત્યારે પણ પોલીસે બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી। જે બાદ હવે રાજ્યની વડી અદાલત ગુજરાત હાઈકોર્ટમાં પણ આ પ્રકારે ધમકીનો મેલ મળ્યો હતો અને તેને લઈને તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના ઢોલ બરાબરના વાગી રહ્યા છે અને ફોર્મ ભરવાનો સમય પૂરો થઈ ચૂક્યો છે, ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને હવે ફોર્મ ચકાસણી શરૂ થશે। હિરેન મારી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, લોકશાહીનો પાયો ગ્રામ પંચાયતની ચૂંટણી 2.5 વર્ષે લગભગ આ ચૂંટણી આવી છે અને હવે જબરજસ્ત ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। આજે આ તમામ 8,000 કરતાં વધુ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યો માટેની જે અલગ અલગ ચૂંટણીઓ છે, જેમાં સામાન્ય, મધ્યસત્ર, પેટા ચૂંટણી, આ તમામ પ્રકારની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્ર ભરવાનો સમય આજે બપોરે 3 વાગે પૂર્ણ થઈ ચૂક્યો છે। આવતીકાલે આ તમામ ઉમેદવારી પત્રો જે છે એની ચકાસણી માટેનો છેલ્લો દિવસ છે, એટલે આવતીકાલે અથવા તો વધુમાં વધુ પરમ દિવસે મોટે ભાગે આ સમરસ ગ્રામ પંચાયતો અંગેનું ચિત્ર છે એ પણ પૂરું થઈ જશે। સામાન્ય રીતે કોઈ પાર્ટીના સિમ્બોલ ઉપર ન લડાતી આ સૌથી મોટી લોકશાહીની ચૂંટણી છે કે જે ગ્રામ પંચાયતની ચૂંટણી જેને ગણવામાં આવે છે અને ત્યાંથી જ મોટા નેતાઓ થઈ અને બહાર આવતા હોય છે। ગુજરાતમાં પણ 27% ઓબીસી અનામતના કારણે છેલ્લા 2.5 વર્ષ કરતાં વધુ સમયથી અટકી પડેલી આ ચૂંટણીઓ છે એને જાહેર કરવામાં આવી છે। આવતીકાલે તમામ ઉમેદવારી પત્રો જે છે એની ચકાસણી કરી અને ફાઇનલ આંકડો જે છે 2 દિવસ પછી સામે આવશે। ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે, ત્યાર પછી જ આખું ચિત્ર જે છે એ ક્લિયર થશે કે કેટલી ગ્રામ પંચાયતોમાં સમરસ થઈ છે, કેટલી જગ્યાઓ પર સરપંચ સમરસ થયા છે, ક્યાં સભ્યો સમરસ થયા છે અને જ્યાં જગ્યાઓ પર સમરસ ન થયું હોય ત્યાં ચૂંટણી યોજાવાની છે અને એ તારીખ લગભગ 22 જૂને આ તમામ આવી ગ્રામ પંચાયતો છે ત્યાં મતદાન પ્રક્રિયા સવારે 7 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી યોજાશે। એક બાજુ ગ્રામ પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ અને બીજી બાજુ પેટા ચૂંટણી, વિસાવદર અને કડીની પેટા ચૂંટણી અને એમાં પણ વિસાવદરની પેટા ચૂંટણી તો આખા રાજ્યનું ધ્યાન ખેંચી રહી છે, કારણ કે અહીંયા જે પ્રચાર થઈ રહ્યો છે, જે વાગ્બાણ એકબીજા પર છૂટી રહ્યા છે, જે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, ગઈકાલે રાત્રે તો મારામારી સુધીની ફરિયાદ નોંધવાની પણ વાત આવી ગઈ હતી। પણ આ બધા વચ્ચે આજે ભેંસાણમાં CR પાટીલે સભા ગજવી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલે સભા ગજવી અને આમ આદમી પાર્ટી ઉપર જબરજસ્ત પ્રહાર કર્યા। ત્યારે આ સામેવાળા ભાઈએ ફોર્મ ભર્યું ત્યારે આખા ગુજરાતમાંથી એક પણ નેતા નહીં આવ્યા। કોણ આવ્યા? તો દિલ્હીમાં હારી ગયેલા ત્યાંના મુખ્યમંત્રી, આખી સરકાર જેના કારણે ગઈ એ આવ્યા। જેને કાર્યકારી મુખ્યમંત્રી બનાવ્યા હતા એમણે પણ ભરતની જેમ પાદુકા મૂકીને રાજ કરવાનું નાટક કર્યું અને હારી ગયા, સરકાર ગઈ, એ આવ્યા। અને જે પંજાબને ગુજરાત સાથે સીધો કોઈ સંબંધ નથી એના મુખ્યમંત્રીને આ ભાઈ અહીંયા ફોર્મ ભરવા માટે લઈ આવ્યા કે ગુજરાતમાં એક પણ નેતા કે કાર્યકર્તા એના સમર્થનમાં નથી। આ મેસેજ વિસાવદરના ભાઈ બહેનોએ લેવા જેવો છે। બનાસકાંઠાની અંદર ત્યાં એક MP તરીકે એક ઉમેદવાર ચૂંટાઈ ગયા, બેન ગેનીબેન, અને એમણે ત્યાં હુંકાર કર્યો હતો કે આ ઉમેદવારને, એમનો જે કોંગ્રેસનો ઉમેદવાર હતો એને તમે હરાવી જુઓ। જે MPની સીટ જીતી ગઈ એ બેન પોતાની સીટ ઉપર પોતાના મનગમતાના ઉમેદવારને લાવ્યા પછી પણ એને હારી ગઈ। આ બાજુ કડીમાં પણ ચૂંટણીનો ધમધમાટ બરાબર જોવા મળી રહ્યો છે। જો કે વિસાવદરની ચૂંટણીમાં કોંગ્રેસનો એટલો ધમધમાટ નથી જોવા મળ્યો, પણ કડીમાં સભાઓ ગજવવામાં આવી રહી છે, સમાજના સંમેલન કરવામાં આવી રહ્યા છે અને કોંગ્રેસ કડી વિધાનસભામાં એડી ચોટીનું જોર લગાવતી દેખાઈ રહી છે। જોટાણા કડીના ઠાકોર સમાજની બેઠક મળી હતી અને જગદીશ ઠાકોર, દિગ્ગજ નેતા કોંગ્રેસના, કે જેમણે અહીંયા સભા સંબોધી હતી અને આકરા વાગ્બાણ છોડ્યા હતા। 30,000 મતે કોંગ્રેસ કડીમાં જીતે છે, જીતે છે ને જીતે। જે નાટક અમને કરવા હો, જે રીતની ચૂંટણી
લડવી હોય એ રીતે આવવાનું આહવાન બળદેવજીએ કર્યું છે. મને લાગે ફોર્મ ભરતી વખતે જાહેરાત કરી છે કે જેમ તમારે આવવું એમ આવી જવાની છૂટ છે અને કોઈ ચિંતા રાખ્યા વગર કોંગ્રેસનું હાઈકમાન્ડ દિલ્હી ને ગુજરાતનું હાઈકમાન્ડ અહીંયા બેઠું છે. એમના વતીથી તમને સધિયારો આપીએ છીએ, તમને ટેકો આપીએ છીએ કે કોંગ્રેસના કાર્યકર કે મતદારનો ભાજપની સરકાર હોય કે ગુંડાઓ કે લુખ્ખાઓ હોય તમારો વાળ વાંકો નહીં થવા દઈએ. અને જૂનોને જાણીતો જગદીશ ઠાકોરનો અંદાજ છે અને એ અંદાજ સાથે અહીંયા તેઓ મતદારોને રીઝવતા જોવા મળ્યા હતા. બીજી બાજુ સાંસદ ગેનીબેન પણ પહોંચ્યા છે અને ચૂંટણી પ્રચારની કમાન એમણે હાથમાં સંભાળી છે. એક સભા પણ ગજવી હતી અને એની સાથે સાથે જે લોકસભાની ચૂંટણી વખતે, જે વિધાનસભાની પેટા ચૂંટણી વખતે આપણે શબ્દો સાંભળ્યા હતા એ જ શબ્દો ફરી એકવાર અહીંયા સાંભળવા મળ્યા. રાજપુરમાં જ્યારે એમણે સભા સંબોધી તો કહ્યું હતું કે ભાજપવાળા જો પૈસા આપે તો એ લઈ લેજો, એ કોઈ મજૂરીના પૈસા નથી. ભાજપ વાળા કઈ નાના મોટી લોભ લાલચો ને કઈ પૈસા ના હું બધું કરે તો કઈ એ કઈ આઈડા રાયડું વેચીને કે મજૂરી કરીને ભેગા કરેલા નથી. આલે તો લઈ લેજો, વાપરો હોય તો વાપરજો, અને ના વાપરો રમેશભાઈના કામમાં વાપરજો, પણ વોટ કોંગ્રેસને આપજો એવી આપ સૌને બે હાથ જોડી કરીને વિનંતી કરી આપ સૌનો હૃદયપૂર્વક આભાર. બિલકુલ ન્યાયિક ચૂંટણી થાય, આ લોકશાહીનું પર્વ છે અને લોકશાહીના પર્વમાં ન્યાયિક ચૂંટણી થાય. અમે તો એ પ્રકૃતિના માણસો એટલે કોઈ જગ્યાએ ઝઘડો કરીને, દમ મારીને, તાકાત વાપરીને સત્તાનો દુરુપયોગ અમે આજ દિન સુધી કર્યો નથી. આ કોંગ્રેસનું કલ્ચર છે, ધીરે ધીરે બહાર આવી રહ્યું છે. ભૂતકાળમાં કોંગ્રેસે આ કામ કર્યું છે એટલે એમને બધું આ કામો આવા બધા યાદ આવે છે. અને ચૂંટણી હોય ને ત્યાં રાજકારણ જામે તો સમજી શકાય કે બરાબર છે, પણ હવે તો ગુજરાતમાં રાજકારણ જામ્યું છે બાળકોના પુસ્તકો ઉપર. જી હા, આરોપ લગાવવામાં આવ્યો છે કે બાળકોના જે પાઠ્યપુસ્તક છે એની ગુણવત્તા નબળી છે, એના પાનાની ગુણવત્તા નબળી છે. પાઠ્યપુસ્તક મંડળ પર આ આરોપ લાગ્યો અને સાથે જ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા હેમાંગ રાવલે સામે ચેલેન્જ આપી છે કે આ કાગળનું લેબ ટેસ્ટ કરાવી જુઓ, અમારો જે દાવો છે એ સાચો સાબિત થશે. તમામ જથ્થાનું ઇન્સ્પેક્શન કરાવે, એમાંથી સેમ્પલો લે, એનું ટેસ્ટિંગ કરે, ટેસ્ટિંગ કરી અને એ ક્વોલિફાઈડ થાય એ પછી જ તે સપ્લાય શરૂ થાય, પછી જ સપ્લાય અમને મોકલી શકે છે. પછી વળી પાછું અમે તેમાંથી સેમ્પલ લઈ લોટ વાઇઝ અને એનું ફરીવાર ટેસ્ટિંગ કરાવડાવીએ છીએ અને એ અનધર સેકન્ડ ઓપિનિયન લઈએ છીએ અને જે પહેલું ટેસ્ટિંગ કર્યું હોય એની પણ બીજી સરકાર માન્ય લેબોરેટરીમાં કરાવીએ છીએ. જ્યારે પુસ્તકો બજારમાં આવ્યા હોય ત્યારે એ પુસ્તકોના કાગળ અને એની વ્હાઇટનેસ, એની બ્રાઇટનેસ જો ખરી ના ઉતરતી હોય તો એની જવાબદારી કોને લેવાની? હું આજે પાઠ્યપુસ્તક મંડળના એ દરેક અધિકારીને ચેલેન્જ આપું છું કે મારી સાથે આવે અને બજારમાંથી પાઠ્યપુસ્તકો મંડળ ખરીદે. જે પાઠ્યપુસ્તક મંડળે છાપેલા પુસ્તકો છે એ અધિકારીઓ મારી સાથે રહીને આપણે જોડે ખરીદીએ અને એનો કાગળ કાપીને લેબની અંદર ટેસ્ટ કરાવવા મોકલીએ એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આગળ વાત કરવી છે હડતાલના હથિયારની કે જેના દ્વારા ન્યાય માંગવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એ શિક્ષણ કર્મચારીઓ જે હડતાલ પર ઉતર્યા છે અને એમને ખાસ મળવા માટે બોલાવવામાં આવ્યા છે. આ બની શકે કે સમાધાન આવી પણ શકે. શિક્ષણ સમિતિના જે કર્મચારીઓ હડતાલ પર બેઠા છે એમને વડોદરા મ્યુનિસિપલ કમિશનરે મળવા માટે બોલાવ્યા છે અને એમનું કહેવું છે કે જે માંગો છે એ પૂરી ન થાય ત્યાં સુધી આ હડતાલ પૂરી નહીં થાય. બીજી બાજુ લેબર કોર્ટે એમને કાયમી કરવાના આદેશ આપ્યાનું પણ એ વાત કરી રહ્યા છે. ત્યારે હવે શું નિર્ણય લેવામાં આવે છે એ જોવાનું રહ્યું. આ વખતે લડત અમારી એવી જ છે કે જ્યાં સુધી કાયમી નહીં કરે ત્યાં સુધી અમે લોકો ઊભા થવાના નથી. અને આજે અમારા હડતાલનો 5મો દિવસ છે. લગભગ બીજા દિવસે શનિવારે એટલે ત્રીજા દિવસે શનિવારે શાસનાધિકારી અમને બોલાવેલા હતા, ચેરમેનશ્રી હતા, વાઇસ ચેરમેનશ્રી હતા અને કમિશનર. એટલે આજે સોમવાર અને કદાચ મંગળવારે આ લોકોને બોલાવીને આ કામ અંગે મીટિંગ લેવાના છે, ચર્ચા વિચારણા કરવાના છે અને જેટલું બને એટલે કે આપણામાં સુખદ અંત આવે એવો પ્રયત્ન કરીશું એવું અમને. એ પ્રમાણે આ અધિકારીઓની આંખ જ ઉઘડતી નથી એટલે પછી અમારે આ છેલ્લું શસ્ત્ર ઉગામવું પડશે કે તમામ કર્મચારી આત્મવિલોપન કરવા માટે તૈયાર છે. આ સાચી છે, અમે એમના પર વિશ્વાસ મૂક્યો, એ લોકોએ અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. અગાઉના જે નેતાઓ હતા એમના પર અમે ભરોસો કર્યો ને એમણે અમને બાંહેધરી પત્ર આપ્યું કે ભાઈ ચાલો ભાઈ તમારું આ કામ અમે કરી દઈશું. પણ અમે એમના વિશ્વાસમાં રહ્યા અને એ લોકોએ અમારી સાથે વિશ્વાસઘાત કરી અને પારણા કરાવીને અમને ઊભા કરાવી દીધા.
અને હવે વાત કરવી છે અમદાવાદના ચંડોળા તળાવની. આમ તો છેલ્લા 3 દશકમાં ચંડોળામાં ઘણીવાર ડિમોલિશન થયું, ફરી પાછા દબાણો ઊભા થઈ ગયા, પણ આ વખતે મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. તળાવનું બ્યુટિફિકેશન પણ હવે કરવામાં આવશે. મેગા ડિમોલિશન પછી ચંડોળા તળાવ ખુલ્લું થયું છે અને હવે અહીંયા હંમેશા પાણી ભરાયેલું રહે અને આ ચંડોળા તળાવ ખરેખરમાં એક તળાવ બની રહે અને અહીંયા કોઈ અસામાજિક તત્વોનો અડ્ડો ન રહે, અહીંયા કોઈ એવા ગેરકાયદેસર દબાણ ન થાય, એના માટેની પરફેક્ટ કામગીરી થશે એવી બાંહેધરી આપવામાં આવી છે. અમદાવાદીઓને પણ આશા જાગી છે કે એક ફરવાનું નવું સ્થળ અમદાવાદમાં હવે મળશે. આમ તો પહેલેથી જ હતું, પણ હવે જે એની સુરત બગડી હતી એ ફરી એકવાર સુંદર થશે. ની અંદર આખું ચંડોળા તળાવ જે છે એ દબાણ મુક્ત કરેલ છે અને ટૂંક સમયની અંદર એને આખું જે કોર્ડન કરવાની જે છે, દિવાલ કરવાની છે, એ પણ કામ હાથ ઉપર લેવાનું સૂચના આપી છે. તેમજ ચંડોળા તળાવને કાયમી પાણી અંદર ભરાઈ રહે એના માટે 25 MLDનો STP બનાવવા માટેનું આયોજન કરવું અને કઈ જગ્યાએ કરવું એની અત્યારે સૂચના આપવામાં આવી છે, જેથી કરીને ચંડોળા તળાવ પાણી ભરેલું રહી શકે. ઘણા વખતથી એક સપનું બતાવવામાં આવે છે કે અમદાવાદ શહેરને સિંગાપુર જેવું શહેર બનાવી દેવું છે. અમદાવાદની એક ખ્યાતિ દેશ દુનિયામાં પ્રસરેલી છે અને એ વધારે સુદૃઢ બને એવા પ્રયત્નો કરવામાં આવશે ને એ પ્રયત્નો હવે ઈમાનદારીથી થતા હોય એવું લાગી પણ રહ્યું છે, કારણ કે એક તરફ ચંડોળાનું બ્યુટિફિકેશન થઈ રહ્યું છે, બીજી બાજુ 7 નવા આઇકોનિક રોડ પણ અમદાવાદમાં બનાવવામાં આવશે. લગભગ 350 કરોડના ખર્ચે આ 7 નવા આઇકોનિક રોડ બની રહ્યા છે. એમાં અમદાવાદની અંદર આવતા રોડો એવા લગભગ 7 રોડો આપણે 350 કરોડના ખર્ચે એરપોર્ટ આસોલ બ્રિજથી એરપોર્ટ સર્કલ જે ડેવલપિંગ કર્યું છે એ રીતના અમદાવાદના 7 રોડો અમે ડેવલપ કરવા જઈએ. કામગીરી લગભગ હવે એકાદ મહિનામાં ચાલુ કરીશું અને લગભગ 1.5 વર્ષની અંદર કામગીરી પૂર્ણ કરીશું. અને આગળ વાત કરવી છે વરસાદની. અત્યારે ભયંકર ઉકળાટ છે, ઊભા નીતળી જવાય એવો ઉકળાટ છે. બીજી બાજુ આકાશમાંથી સૂર્યનારાયણ પ્રકોપ વરસાવી રહ્યા છે અને અસહ્ય ગરમી અને બફારો લોકો અનુભવી રહ્યા છે. સૌરાષ્ટ્રના કેટલાક લોકોની વાત જુદી છે કે જ્યાં પ્રી મોન્સૂનનો વરસાદ વરસી રહ્યો છે, પણ આખું ગુજરાત મોટા ભાગનું એ પૂછી રહ્યું છે કે હવે મેઘરાજા ક્યારે પધરામણી કરશે. હવામાન વિભાગનું કહેવું છે કે આવનાર 7 દિવસ વરસાદી માહોલ છવાયેલો રહેશે, પણ ચોમાસું ક્યારે આવશે એના વિશે કોઈ જ હજી કંઈ કહી શકે એમ નથી. आने वाला अगले 7 दिन तक इक्का दुक्का स्थानों में हल्का से मध्यम मेघ गर्जना के साथ होने का संभावना है. दक्षिण गुजरात की जो कुछ ही जिला में और सौराष्ट्र कच्छ की कुछ ही जिला में अगले 4 दिन तक ऐसे संभावना है. और ये जो जिला आ रहे हैं आज के लिए, दक्षिण गुजरात के जो जिला आ रहे हैं इसमें नवसारी, सूरत, डांग, नर्मदा, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली. और सौराष्ट्र कच्छ के लिए राजकोट, जूनागढ़, अमरेली, भावनगर, गीर सोमनाथ 13 से 14 जून. आपका उत्तरी गुजरात की कुछ पूर्वी जो जिला है, पूर्वी क्षेत्र की जो जिला है, इसमें हड़बड़ से मध्यम बरसात इक्का दुक्का स्थानों में होने का. રથયાત્રા માટેની આતુરતા, એમાં પણ અમદાવાદીઓ માટે તો અનેરો અવસર. આમ તો જો કે હવે દરેક શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળે છે, પણ 148મી આ વખતની રથયાત્રા અને રથયાત્રાની પહેલા જળયાત્રાનું પણ એટલું જ મહત્વ છે. સાબરમતી નદીમાંથી એક કળશ ભરી અને ભગવાનને અભિષેક કરવામાં આવે છે, ત્યારે પરમ દિવસ એટલે કે 11 તારીખે જળયાત્રા છે અને એના માટેની તડામાર તૈયારીઓ થઈ રહી છે. જેમ માળા કરવામાં આવતી હોય છે તે જ પ્રકારે 108 કળશને લઈને જગન્નાથજીની જે જળયાત્રા નીકળતી હોય છે અને ગંગા પૂજન બાદ ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવતો હોય છે અને એની જ તૈયારીઓ આજે વાજતે ગાજતે મંદિરમાં ચાલી રહી છે. ત્યારે વિશ્વવિખ્યાત જગન્નાથની આ રથયાત્રાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ઘડીઓ ગણાઈ રહી છે જળયાત્રાની. જળયાત્રાની ખુશી કંઈક અલગ જ હોય છે, કેમ કે તે દિવસે ભગવાનને સ્નાન કરવામાં આવે છે અને આ 108 કળશમાં સાબરમતીના કિનારેથી પાણી ભરી લાવવામાં આવે છે. અનેક દ્રવ્યોના પ્રવાહીઓ તેમના ઉપર ચડાવવામાં આવે છે. તે પછી ભગવાન મામાને ઘેર જાય છે. એટલે મહત્ત્વનું તો જળયાત્રા જ કહેવાય અને તેનો આનંદ અને ઉત્સાહ કંઈક અલગ જ હોય છે.
એમાં તો એવું છે ને કે બેન કે તૈયારીના ભાગરૂપે અમે એક અંશ પૂરતું કામ કરીએ છીએ, પણ અમારામાં જે ભગવાન પ્રત્યેની લાગણી છે અને જે સેવાનો ભાવ છે તે કંઈક અલગ જ છે, તે અમે વર્ણવી જ નહીં શકતા અમે કે એક અનોખી જે દરેક ભક્તોમાં જે જોવા મળતી હોય છે, ત્યારે જળયાત્રાની તૈયારી કરનારને પણ એટલી જ અનેરી ખુશી છે જે ભગવાન જગન્નાથની જળયાત્રાની તૈયારીઓ કરી રહ્યા છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. છેલ્લા ઘણા દિવસોથી ખાલીકટ સાબરમતી નદી નવા નીરથી વહેતી આજે નજરે પડી રહી છે. બંને નદીમાં સમગ્ર નદીના આખા જે પટ છે, જે રિવરફ્રન્ટ ખાતેનો જે માર્ગ છે, ત્યાં નદીને છલોછલ ભરી દેવામાં આવી છે, કારણ કે 11મીએ જળયાત્રા જગન્નાથ મંદિરની યોજાવાની છે ને જળયાત્રાને લઈને તે જ તૈયારીઓના ભાગરૂપે નદીની સ્વચ્છતા પણ કરવામાં આવી હતી અને તેના સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યા બાદ નદીના શુદ્ધિકરણ સાથે ફરીથી નવા નીર સાથે જ્યાં સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. 25,000 જેટલા ક્યુસેક પાણી છે તે આજે વહેલી સવારે છોડવામાં આવ્યું છે. વાસણા બેરેજની કામગીરી પૂર્ણ થઈ ચોમાસા પહેલા તાત્કાલિક ધોરણે કામગીરી પૂર્ણ કરવામાં આવી અને જે બાદ રથયાત્રાને ધ્યાનમાં રાખીને ભગવાનની જળયાત્રા અહીંયા થઈ શકે તે જ ઉદ્દેશ્ય સાથે આજે સાબરમતી નદીને પાણીથી છલોછલ ભરી દેવામાં આવી છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.